પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો, ઉત્પાદનના 4 સાધનનો પરિચય આપણે ત્યાં પહોંચ્યા હતા અને આપણને તો ખબર છે ઉત્પાદનના 4 સાધનો કયા કયા છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જમીનથી શરૂઆત કરીએ. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે. જો તમને 1 માર્કમાં કદાચ આવો અર્થ સ્વરૂપે આવી વ્યાખ્યા કે અર્થ સ્વરૂપે આવી સમજૂતીમાં પૂછાઈ શકે કે ભાઈ સામાન્ય અર્થમાં જમીન એટલે શું, તો કે ભાઈ જમીન એટલે એવી કોઈ પણ સપાટી પૃથ્વીની કે જેના ઉપર વ્યક્તિ શું કરે છે, તો કે ભાઈ વસવાટ કરે છે. અલા ભાઈ આપી તો ખરી. હવે પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે. હવે જો આપણને વિસ્તૃત અર્થ શું કીધેલું છે, તો કે ભાઈ પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. અત્યાર સુધી આપણને શું માનતા હતા કે માત્ર ને માત્ર જમીન એટલે શું, તો કે ભાઈ જમીન એટલે કોઈ એવી સપાટી કે જેના ઉપર વ્યક્તિ રહે છે. પૃથ્વીની સપાટી હતી. પણ પ્રોફેસર માર્શલે સપાટી કરતાય તે આગળ બધી જ એવી વસ્તુ, કઈ વસ્તુ, તો કે બધી જ કુદરતી વસ્તુ કે કુદરતી પરિબળ જે વ્યક્તિને ઉત્પાદનમાં કેવું હોય, મદદરૂપ થતું હોય. બધા કોણ કોણ આવશે, તો કે ભાઈ હવા છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, આબોહવા છે, બધાનો સમૂહ એટલે શું, તો કે ભાઈ જમીન. ટૂંકમાં બધી કુદરતી વસ્તુઓનો સમૂહ કે જે ઉત્પાદન માટે જરૂરી છે એને આપણે શું કહીશું એને આપણે જમીન. કોઈ આપણને 1 માર્કમાં સામાન્ય અર્થ પૂછે તો સામાન્ય અર્થ શું, તો કે ભાઈ સામાન્ય રીતે જમીન એટલે પૃથ્વીની ઉપરની એવી સપાટી કે જેના ઉપર વ્યક્તિ વસવાટ કરે છે. કોઈ આપણને એમ કે ભાઈ પ્રોફેસર માર્શલના મતે જમીન એટલે શું, તો પ્રોફેસર માર્શલના મતે જમીન એટલે કુદરતી પરિબળોનો એવો જથ્થો કે જે ઉત્પાદન માટે જરૂરી છે. એમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા હતા. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણીએ તો જમીનના મહત્વના લક્ષણો અહીં આપણને આપેલા છે કે જમીન શું છે, તો કે ભાઈ કુદરતી બક્ષિસ છે. તમે હું જે છે આવા પરિબળો જે છે એ ઉત્પન્ન કરી શકતા નથી. ન ખાણ આપણે બનાવી શકીએ, ન ખનિજ આપણે બનાવી શકીએ, પર્વત આપણે નથી બનાવી શકતા, નદી આપણે બનાવી નથી શકતા. એ બધું શું છે, આપણને કુદરત તરફથી મળેલું છે. એટલે કુદરતી બક્ષિસ, તે માનવ સર્જન નથી. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જો વર્ષોથી જમીન જે છે જેટલી હતી એટલી ને એટલી જ છે. એમાં કાંઈ ફેરફાર થયો નથી. પૃથ્વી ગોળ હતી, ગોળની ગોળ જ છે. એમાં એક પણ પ્રકારના કાંઈ નવા ગ્રહ આવ્યા ને જોડાઈ ગયા, નવી પૃથ્વી કઈ બની ગઈ એવું કાંઈ છે નહીં. એ તો વર્ષો પહેલા જેટલી હતી એટલી જ છે ને અત્યારે જેટલી છે એટલી જ છે. જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. અગતિશીલ એટલે શું, તો કે જમીનને આપણે એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી. આપણો ઘર છે તો ઘર વર્ષોથી જે જગ્યાએ છે એની જ જગ્યાએ છે. ઘરને આપણે અત્યારે એવું થયું કે અત્યારે જે વિસ્તારમાં રહીએ ત્યાં મજા નથી આવતી, ઘરને ઉપાડીને બીજી જગ્યાએ લઈ જઈ શકીએ, બીજું ઘર બનાવી શકીએ, પણ એનું ઘર આપણે લઈ જઈ શકીએ નથી લઈ જઈ શકતા. તો ભૌગોલિક રીતે કેવું છે, અગતિશીલ છે. એનામાં ગતિ રહેલી નથી. તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. તમે ઓલું સામાજિક વિજ્ઞાનમાં તમે જે છે ભણીને આવેલા હશો, કાળી જમીન, કાપવાળી જમીન, રેતાળ જમીન, તો બધાની ફળદ્રુપતા કેવી હોય, અલગ અલગ હોય. અલગ અલગ પાક માટે જમીન કેવી હોય, અલગ અલગ પ્રકારની હોય છે. ભૂમિને મળતા વળતરને ભાડું કહેવામાં આવે છે. 1 માર્કનો આઈએમપીયુ MCQ કે ભાઈ ભૂમિને જે વળતર મળે છે એને આપણે શું કહીશું, કે ભાઈ જમીન કહીશું. એને આપણે શું કહીશું, ભાડું કહીશું. ભૂમિને જે વળતર મળે છે એને આપણે શું કહીશું, ભાડું કહીશું. કહી શકાય એટલે કહી શકાય એને વળતર મળે છે એટલે એ ભાડું. તારે દાખલા તરીકે તે પોતાની જમીન લઈ લીધેલી હોય, ખરીદેલી હોય, તો તું કઈ જમીનને પૈસા આપવા જવાનો છે, નથી આપવાનો. પણ છતાં તે ખરીદી એટલે તારે કઈક ખરીદી કિંમત થઈ, તે ખરીદી કિંમતને શું કહેવામાં આવશે, ભાડું કહેવામાં આવશે. અથવા તો તે હપ્તેથી કે કોકની જમીન વાપરે તો બદલામાં તારે પૈસા તો દેવા જ પડશે, તો એ પણ શું છે, તો કે ભાઈ ભાડું. ટૂંકમાં તમે જમીનને પૈસા આપો છો, જમીન માટે પૈસા આપો છો. આ વરસાદ આવે છે એટલો બધો, મેં કીધું એટલો બધો અવાજ આવે છે એટલે મેં કીધું વરસાદ નથી આવવાનો. એવું છે, બંધ કરી દે ભાઈ બારી ઘડી, ભાઈ ઓલી સ્વિચ પાડી દે તો બગડી ગયું છે તો ભાઈ ખુલ્લી રાખો, તો ભાઈ રેવા દે. અહીંયા ધ્યાન આપો. હવે બીજું શ્રમ, અહીંયા ધ્યાન આપો. હવે શ્રમ અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું
માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને શ્રમ કરનારને આપણે શું કહીશું તો કે ભાઈ શ્રમિક કહીશું. જો અહીંયા આપમેળે કામ નથી કરતા, અહીંયા આપણે કેવું કામ કરવાનું છે તો કે ભાઈ કોઈ અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ, કોઈ વ્યક્તિ આપણને ચીંધશે ને આપણે કામ કરશું, કોઈ વ્યક્તિ આપણી ઉપર નજર રાખતો હોય છે ને આપણે કામ કરશું. શું કામ કરશું આપણે? કારણ કે આપણને કઈક અપેક્ષા છે. શેની અપેક્ષા છે? આપણને વળતરની. કંઈક આપણે મેળવવું છે. આ મેળવવા માટે આપણે કોકનું કામ કરી આપીએ છીએ. એ શું થઈ ગયું તો કે ભાઈ આપણો શ્રમ. અને શ્રમ કરનાર વ્યક્તિ કોણ કહેવાય? શ્રમિક કહેવાય. દાખલા તરીકે તમે કોઈક જગ્યાએ નોકરી કરવા જાઓ, ત્યાં તમારો બોસ તમને એમ કે ભાઈ તમારે એટલું કામ કરી આપવાનું છે, તો તમે બોસને કીધેલું કામ કરી આપો. બદલામાં તો કે તમે કઈ માગશો પૈસા? હું ન માગીએ, કઈ ફ્રીમાં થોડી કરવાના હોય કામ. તો આપણે જે પૈસા માંગીએ છીએ આપણું શું થયું? વળતર થયું. એટલે પગાર એક પ્રકારનો બેટા આપણને શેમાં સમાવેશ થાય? વળતરમાં થશે. આગે ના ક્યાં ધ્યાન છે? ઊંઘમાં છો? ઉઠીને આવીશ તો ઊંઘમાં જ થઈ ને. ઉઠીને ન આવ્યું તો ઊંઘમાં હતું. અહીંયા ધ્યાન આપો. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધન છે, કુદરતી પરિબળ એટલે જમીન અને માનવ એટલે કે શ્રમ. જો આ તો આપણે અગાઉ જે છે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા ને તમને એવું કીધું હતું કે તમને કદાચ એવું પૂછે કે ભાઈ ઉત્પાદનના મહત્વના સાધનો બે છે, કયા કયા? એમાં બે તમારે કયા કયા કહેવાના? એક કુદરતી તરીકે જમીન અને માનવ સર્જિત તરીકે શ્રમ. આમ ઉત્પાદનના કેટલા સાધન છે? 4. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જો આવું કાલ આપણે કીધું હતું કે નહોતું કીધું? કોણે કીધું હતું આપણને એવું? જો માર્શલે. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ માર્શલના મતે ઉત્પાદનના સાધનો કેટલા છે? અહીંયા કીધેલું છે ને, માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો બે જ સાધન છે, કુદરત અને માણસ. માર્શલના મતે બે સાધન, આપણા મતે કેટલા? 4. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ઉત્પાદનના અગત્યના સાધન તરીકે શ્રમના અહીંયા આપણને લક્ષણ આપેલા છે. પેલું તો શ્રમ અને શ્રમિક કેવા છે? અવિભાજ્ય છે, એટલે કે એનો ભાગ પાડી શકાય નહીં. હું ઘરે આરામ કરતો હોઉં મારો શ્રમ અહીંયા આવીને લેક્ચર લઈ જાય એવું થાય નહીં. જો મારે લેક્ચર લેવો તો મારે રૂબરૂ અહીંયા આવવું પડે. એટલે હું મારો શ્રમ કેવા છે? અવિભાજ્ય છે. હું ઘરે સુઈ ગયો અને અહીંયા તમને કોણ ઇકોનોમિક્સ ભણાવે? મારો શ્રમ ભણાવવા આવી શકે? મારી વગર ન આવી શકે. અત્યારે હું આજે કરું છું એ શું કરું છું? શ્રમની પ્રવૃત્તિ કરું છું. તમને સમજાવવા માટે મને કંઈક મહેનત કરવી પડે છે, તો આ મારો શ્રમ છે. પણ હું ઘરે બેઠા બેઠા તમને સમજાવી શકું નહીં. શું કામ? તો કે શ્રમ અને શ્રમિક બંને એક સરખા છે. બીજો મુદ્દો, શ્રમ નાશવંત છે, એટલે કે તેનો સંગ્રહ થઈ શકતો નથી. મને એમ થાય કે ભાઈ આજની મારી શક્તિ છે હું એને બચાવીને રાખું ને એનો ઉપયોગ કાલે કરું, તેવું થઈ શકશે? નહીં થઈ શકે. શ્રમ કેવું છે? નાશવંત છે. આજની શક્તિનો ઉપયોગ આપણે આજે જ કરી શકશું. કાલ કઈ શક્તિનો ઉપયોગ કરશું? કાલની. પરમ દિવસે કઈ શક્તિનો ઉપયોગ? પરમ દિવસે. એની પછીના દિવસે, એની પછીના દિવસે. સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. શ્રમની ગતિશીલતાને કોણ અસર કરે? તો કે ભાઈ સામાજિક અથવા તો માનસિક કારણ. સામાજિક એટલે શું? તો કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક સમાજમાંથી બીજા સમાજમાં રહેવાની ઈચ્છા થતી હોય, ગરીબીમાંથી આપણને મિડલ ક્લાસ ને અપર મિડલ ક્લાસ ને અમીર વર્ગમાં સમાજ તરીકે રહેવાની ઈચ્છા થતી હોય તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા વયા જઈએ. તો એ સામાજિક. અને માનસિક એટલે શું? તો કે ભાઈ પૈસા કમાવા છે, સારું જીવન જીવવું છે, એવા મનમાં આપણું કંઈક હોય તો પણ આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ કામ કરવા વયા જઈએ. તો શ્રમ કેવો છે? ગતિશીલ છે, માનસિક અને સામાજિક કારણોસર. દરેક શ્રમિકની કાર્યક્ષમતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. હવે હું જેટલું કામ કરતો બીજા વ્યક્તિ એટલું ને એટલું કામ કરી શકશે? નહીં કરી શકે. એ કાં તો મારથી વધારે કરી શકે, કાં તો ઓછું કરી શકે. દરેક વ્યક્તિ એક સરખું કામ કરી શકતા નથી. હું 4 કલાક ઉભો રહીને હું કદાચ લેક્ચર લઈ શકતો હોય તો બીજા વ્યક્તિ 5 કલાક એવું બહુ લેક્ચર લઈ શકતા હોય. બની શકે? હું 4 કલાક લેક્ચર લેતો, કોઈક 3 કલાકે લઈ શકતું હોય. તો દરેક શ્રમિકનો શ્રમ કેવો છે? અલગ અલગ છે. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર છે. જો વસ્તી વધારે છે, કામ કરવા વાળો વર્ગ કેવો? વધારે, તો શ્રમિકની સંખ્યા કેવી? વધારે. જો વસ્તી ઓછી તો કામ કરવા વાળા લોકો કેટલા બેટા? વધારે. વસ્તી જ ઓછી છે બેટા. હા, તો કામ કરવા વાળા લોકો પણ ઓછા, તો શ્રમિક આપોઆપ કેવા થઈ જશે? ઘટી જશે. જો જાપાનમાં જે છે લોકો ધીરે ધીરે ગઈઢા થઈ જાય, અશક્ત છે, બાળકોની સંખ્યા ત્યાં ઓછી છે, એટલે ત્યાં શ્રમિક વર્ગ છે જ નહીં. સામે પક્ષે તમે ભારત જો બાકા ઝીકી બોલાવી દીધેલી છે. શ્રમિક તો ઢગલા મોઢે મળે. એક નોકરીની તમે જાહેરાત આપો ને 28 તો તમને માણસો મળી જાય. શું કામ? તો કે ભાઈ વસ્તી વધારે છે એટલા. તો જ્યાં વસ્તી વધારે ત્યાં શ્રમિક વધારે, જ્યાં વસ્તી ઓછી ત્યાં શ્રમિક ઓછા. આગળ વધીએ. શ્રમને ચૂકવવામાં આવતા વળતરને આપણે શું કહીશું? વેતન કહીશું. બીજો એક માર્ગનો આપણને આઈએમપી પ્રશ્ન
કે MCQ, જો જમીનને વળતર ચૂકવાતું હોય તો એ શું છે? એ શું છે? જાગેશ, ભાડું. ભાડું કોને ચૂકવાય? જમીન. શ્રમિકને શું ચૂકવાય? કોણ? નૂતન વાળું કોણ છે? નૂતન બોલો. હું બોલ્યો તો તું હું બોલ્યો તને હું તને પૂછતો વળતર છે. તો શ્રમિકને ચૂકવાય વેતન, જમીનને ચૂકવાય. હું ભાઈ કરો છો તમે ક્યારના મથામણ? હું બોલ્યો હું છેલ્લે? હું બોલ્યો હું છેલ્લે? આગળ આવતી રહેતું તું? હા, નહીં આગળ આવતી રાત. હાલ ફટાફટ, આમ દોડી જ જવાનું ફટફટ. હવે અત્યારે તો આમ નાના છોકરાઓને રૂવાડે રૂવાડે જીવ હોવો જોઈએ. એક આંકોટામાં ઘરની બહાર નીકળી જવા જોઈએ. ત્યાં તમે ખુરશી આમ નથી ફેરવી શકતા. ચાલો મૂડી ઉપર આગળ વધીએ. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતી સર્જન છે, જ્યારે મૂડી એ શું છે? માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. જો તમને કોઈ એવું પૂછે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન કયું છે, તો મૂડી. મૂડીની રચના આપણે કરેલી છે. શ્રમ આપણે આપણો બનાવી શકીએ નહીં. એ તો આપણને ઓલરેડી જે તાકાત મળેલી હોય એ તો એની જ છે. એમાં આપણે ખાલી વધારો ઘટાડો કરી શકીએ. કદાચ કસરત ને એવું કરીએ તો આપણો શ્રમ વધી જાય, પણ આપણે નવો શ્રમ બનાવી શકતા નથી. એટલે શ્રમ અને જમીન આ કેવું છે? તો કે ભાઈ કુદરતી છે. જમીન આપણે બનાવી શકવાના છીએ? નથી બનાવી શકવાના. તો બંને વસ્તુ કેવી છે? માનવ સર્જિત છે. પણ મૂડી, પૈસા આપણે બનાવ્યા છે. પેલા જે 500 1000 ની નોટ હતી એ બંધ કરીને નવી 500 2000 ની નોટ આવી ગઈ. એટલે મૂડી આપણે બનાવી શકીએ છીએ. શું કામ? તો કે એ કેવું સાધન છે? માનવ સર્જિત. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ કે જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. પેલા મૂડીનું ઉત્પાદન થયું છે, પછી મૂડી શું કરે છે? તો કે ભાઈ ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. પેલા 500 કે 1000 ની નોટ છપાણી છે. આ 500 કે 1000 ની નોટ આપીને તમે કાચો માલ લાવો તો તમે ઉત્પાદન કરી શકો. એટલે મૂડી એક એવી વસ્તુ છે જેનું પહેલા ઉત્પાદન થયું છે ને પછી એ શું કરે છે? ઉત્પાદનમાં મદદ કરે છે. ખ્યાલ આવ્યો તમને આ વિધાન? ખ્યાલ આવ્યો આ વિધાન? ચાલો ઓનલાઈન વાળાને ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો હોય તો 1 ટાઈપ કરો, નો ખ્યાલ આવ્યો હોય તો 2 ટાઈપ કરો. માહી, હું લઈ આલિયા, રયાન -5 સરકાર. ઓહો, બહુ મોટું નામ છે. ચાલો કોઈ વાંધો નહીં, એક લખો છે એટલે ખ્યાલ આવ્યો હોય છે એવું આપણે માનીએ છીએ. આગળ વધીએ. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ કે સંપત્તિ પણ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. મૂડી અને સંપત્તિમાં પણ કેવું છે? તો કે ભાઈ ફેર છે. દરેક મૂડી ઉત્પાદન માટે જરૂરી છે. જેટલા પૈસા આપણી પાસે છે બધા પૈસાનો ઉપયોગ આપણે ઉત્પાદન માટે કરી શકીએ, પણ બધી સંપત્તિનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં. દાખલા તરીકે સંપત્તિ સ્વરૂપે આપણી પાસે જમીન છે, તો જમીન ઉપર પ્લાન્ટ બનાવીને આપણે જે છે ઉત્પાદનની પ્રક્રિયા કરી શકીએ. અવાજ આવે છે? બહુ કરી વધારે પડતો આવે છે ને? એટલે બંગડી કો ખગડાવતો હોય ને એવા અવાજ આવે છે. અહીંયા ધ્યાન આપો. જો જમીનનો સંપત્તિ તરીકે ઉપયોગ કરી શકીએ આપણે. જમીન ઉપર જે શેડ બનાવેલો હોય, જમીન ઉપર શેડ બનાવેલો હોય જ્યાં ઉત્પાદનની પ્રક્રિયા કરતા હોય, તો એનો આપણે સંપત્તિ તરીકે ઉપયોગ કરી શકીએ. પણ તમે જો ઘરેણા છે, હીરા છે, જવાહરાત છે, તો એનો આપણે ઉત્પાદનમાં કઈ કામ કરી શકીએ? તો કે એ પ્રમાણમાં ઓછા ઉપયોગી છે. હીરા જવેરાત આપણી સંપત્તિ છે, પણ એનો ઉપયોગ આપણે કેવો કરી શકીએ છીએ? પ્રમાણમાં ઓછો કરી શકીએ છીએ. એટલે બધી જ મૂડી કેવી છે? તો કે ઉત્પાદન માટે જરૂરી છે, પણ બધી જ સંપત્તિ આપણને ઉત્પાદનમાં કામ લાગશે જ તે એવું જરૂરી નથી. મૂડીના લક્ષણ અહીંયા આપણને આપેલા છે. ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે, પેલું જ કહી દીધેલું છે. તો આનાથી હમણાં જ મેં તમને કીધું કે MCQ પૂછાય કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન કયું છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કયું છે? હા બરોબર છે, મૂડી. કોણે કીધું? માહી. વાહ બેટા. પછી સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. મૂડીની ગતિ કેવી છે? તો કે ભાઈ સૌથી વધારે. અને હાલના સમયમાં તમે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા નાખો તો પણ કેવા છે? સરળથી ટ્રાન્સફર થઈ જાય કે નહીં? એટલે મૂડીની ગતિશીલતા કેવી છે? વધારે છે. અછત ધરાવતું સાધન છે. મૂડીની હંમેશા શું રહે છે? અછત રહે છે. આપણી પાસે ગમે એટલો પૈસો હોય આપણને કેવા લાગે? ઓછા જ લાગે. એટલે અછત વાળું સાધન છે. મૂડીને મળતા વળતરને આપણે શું કહીશું? વ્યાજ કહીશું. તો ફરી પાછો એમસીક્યુ નો પ્રશ્ન. બેટા, જમીનને વળતર સ્વરૂપે શું મળે? જમીનને વળતર સ્વરૂપે શું મળે? હા, વ્યાજ મળે. જમીનને વળતર સ્વરૂપે શું મળે? શું મળે? વ્યાજ મળે. જમીનને વળતર સ્વરૂપે શું મળે? વ્યાજ મળે કે ન મળે? હા, ભાડું મળે. જમીનને વળતર સ્વરૂપે કદી વ્યાજ મળે? ન મળે. જમીનને જે વળતર મળતું હોય એ ભાડું. તો ભાઈ, શ્રમિકને વળતર સ્વરૂપે શું મળે? વેતન મળે. વ્યાજ કોને વળતર સ્વરૂપે મળે? તો કે ભાઈ મૂડી. હું જમીનને, હજી હમણાં બોલ્યો જમીનને ભાડું એમ. મૂડીને વ્યાજ, જમીનને ભાડું, વેતનને શ્રમિકને વેતન. છેલ્લો મુદ્દો આપણો નિયોજક. ઉત્પાદનના સાધનોનું સંયોજન. સંયોજન એટલે શું? તો કે ભાઈ ભેગા કરવા. ઉત્પાદનના સાધનોને ભેગા કરનારને નિયોજક કહેવામાં આવે છે. ઉત્પાદનને બીજા ત્રણેય સાધનો છે. કયા બીજા ત્રણેય? તો કે ભાઈ મૂડી છે, જમીન છે અને શ્રમ છે. આ ત્રણેયને ભેગા કરવાનું કામ અને એની પાસે કામ કરાવવાનું વ્યક્તિ એટલે કોણ? તો કે ભાઈ નિયોજક. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક વેતન પ્રાપ્ત કરનાર કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે. તો વ્યવસ્થાપક કોણ છે? તો કે વ્યવસ્થાપક એક કર્મચારી છે. જ્યારે નિયોજક કોણ હશે? તો કે ભાઈ નિયોજક જે છે એ માલિક હશે. કોણ હશે? માલિક. દાખલા તરીકે મારી કંપની હોય તો હું નિયોજક થયો, પણ મેં મારી નીચે કોઈ હોશિયાર વ્યક્તિને કામ કરવા માટે મેનેજર સ્વરૂપે રાખી દીધું તો એ કોણ થયો? વ્યવસ્થાપક થયો. મુકેશ અંબાણી રિલાયન્સ કંપનીનો નિયોજક કહેવાય, પણ અહીંયા જે ભાવનગર રિલાયન્સ મોલનો જે હેડ હોય એ કોણ કહેવાય? વ્યવસ્થાપક, મેનેજર કહેવાય. મુકેશ અંબાણીને બદલામાં નફો મળવાનો છે. અહીંયા રિલાયન્સ કંપનીના મેનેજરને વળતર સ્વરૂપે નફો મળવાનો છે? નથી મળવાનો. એને શું મળવાનું છે? પગાર, વેતન મળવાનું છે. તો જેને પગાર કે વેતન મળતું હોય એ કોણ? તો કે વ્યવસ્થાપક. જેને નફો મળતો હોય છે એ કોણ? માલિક એટલે કે નિયોજક. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. માલિક સ્વતંત્ર રીતે જોખમ ઉઠાવે. નવી કંપની તમે સ્થાપિત કરો તો તમે નિયોજક બની જાઓ. તેનું વળતર નિશ્ચિત નથી. જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને તે આવક મેળવવાના પ્રયત્ન કરે છે. જે ઉદ્યોગ સાહસિક છે એ શું કરશે? તો કે ઉત્પાદનના જે બીજા સાધનો છે એને સાથે મેળવીને કામ કરશે. દાખલા તરીકે મુકેશ અંબાણી છે તો મુકેશ અંબાણી જો એને જામનગરમાં જમીન ખરીદી તો આ જમીન શું થઈ? ઉત્પાદનનું સાધન થયું. આ જમીન ઉપર જે છે એને પેટ્રોલિયમ રિફાઇનિંગ કરવા માટે એક મિલ બનાવી. તો મિલ બનાવવા માટે એને ખર્ચ કરવો પડ્યો એટલે કોનો ઉપયોગ કર્યો? એને મૂડીનો ઉપયોગ કર્યો. અને એ કઈ હું જાતે ઓલા કેરોસીન કે પેટ્રોલ કે ડીઝલ કે જાતે કાઢશે નહીં, એ કોઈક વ્યક્તિ પાસે કઢાવશે. એટલે એને કોનો ઉપયોગ કર્યો? શ્રમનો ઉપયોગ કર્યો. જો કામ કોનું કરાવવાનું છે? મુકેશ અંબાણી, પણ બદલામાં કરે છે કોણ? જમીન, મૂડી અને શ્રમ. એને જામનગરમાં જમીન લીધી, આ જમીન ઉપર મૂડી ખર્ચીને એને પ્લાન્ટ બનાવ્યો અને આ પ્લાન્ટમાં વર્કર જે છે કામ કરતા હોય છે અને એમાંથી જે વસ્તુ આવશે એનું વેચાણ કરીને મુકેશ અંબાણી શું કરશે? તો કે ભાઈ નફો મેળવશે. જો મુકેશ અંબાણીનો નફો પાછો કેવો હશે? તો કે ભાઈ નિશ્ચિત હશે નહીં. જો પેટ્રોલિયમ વધુ વેચાય તો વધુ આવક મળે, જો પેટ્રોલિયમ ઓછું વેચાય તો ઓછી આવક મળે. પણ એ પ્લાન્ટમાં જે શ્રમિક કામ કરતો હોય છે એનો નફો કે એની વળતર કેવું હોય છે? તો કે એનું વળતર નિશ્ચિત હશે. મહિને 5 કિલો કે ભાઈ 5 લીટર પેટ્રોલ વેચાય કે 50 લીટર પેટ્રોલ વેચાય, એને ખાતામાં 10,000 પડવાના હોય તો એને દર મહિને 10,000 પડે જ. વધુ વેચાણ થાય તો વધારે પગાર ન મળે, તો ઓછું વેચાણ થાય પગાર કપાઈ જાય નહીં. પણ નિયોજકને ફેર પડે. જો વધુ વેચાણ થાય તો નિયોજકની આવક કેવી મળે? વધારે મળે. માલિકને આવક કેવી મળે? વધારે મળે. ઓછું વેચાણ થાય તો માલિકને આવક કેવી મળે? ઓછી મળે.
નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનોને નિશ્ચિત વળતર આપે છે અને તેનું જ વળતર નિશ્ચિત નથી. આમાંથી તમને જે છે એ એમસીક્યુ પૂછાય કે ઉત્પાદનના કયા સાધનનું વળતર નિશ્ચિત નથી? ઉત્પાદનના કયા સાધનનું વળતર નિશ્ચિત નથી? તો કે ભાઈ નિયોજકનું જે છે વળતર નિશ્ચિત નથી. શું કામ વળતર નિશ્ચિત નથી? તો કે ભાઈ નિયોજક જે છે વળતર આપવાનું કામ કરે છે. આ માહી વાહ, બહુ સરસ બેટા. બીજો પ્રશ્ન તમને એવું પણ પૂછાય કે ઉત્પાદનના સાધનો જેવા કે જમીન, મૂડી અને શ્રમ, એને વળતર કોણ આપે છે? એને વળતર કોણ આપે? નિયોજક આપે. કારણ કે નિયોજકનું કામ જ શું છે? બધાને ભેગું કરવાનું. હા, તો બોલો, અહીંયા ધ્યાન આપો જે બોલ્યું હોય. નિયોજકના લક્ષણો હવે જોઈએ આપણે. તે આર્થિક નિર્ણયો કરે છે. માલિકનું કામ શું હોય? પૈસા કમાવાનું. અને પૈસાની સાથે જ કોને સંબંધ છે? આર્થિક પ્રવૃત્તિઓને. એ આર્થિક નિર્ણય કરે છે. તે જોખમ ઉઠાવે છે. હવે મુકેશ અંબાણીએ જામનગરમાં ફેક્ટરી નાખી, તેને ખબર હતું કે ભાઈ પેટ્રોલિયમ વેચાશે જ તે. એવું બને નોય વેચાય, તો એને શું કર્યું? જોખમ ઉઠાવ્યું. નોય હાલે, એવું બની શકે ને. હવે એવો મારો હું દાખલા તરીકે અહીંયા મુકેશ અંબાણીનું ઓલું જીઓડીપી કરીને છે, સંસ્કાર મંડળે જીઓડીપી કરીને પેટ્રોલ પંપ છે. હવે જો એને જયારે પેટ્રોલ પંપ શરૂ કર્યો ત્યારે ત્યાં કોઈ નહોતું પેટ્રોલ ભરાવા જતું. શું કામ? તો કે ભાઈ એના સામાન્ય પેટ્રોલ પંપ કરતા ભાવ વધારે અને એને ભાવ ઘટાડે, હવે લોકો પેટ્રોલ ભરે છે. તો એવું બની શકે કે ભાઈ લોકો ત્યાંથી પેટ્રોલ પુરાવે જ નહીં, તો કે લોકોના મૂડ ઉપર છે. એવું હાલે છે તેવું આપણે તું હું કહીએ નોય લે કોઈ. કોણ જીવન જરૂરી છે? કોણ કે પેટ્રોલ ડીઝલ જીવન જરૂરી? તું પેટ્રોલ પીધા વગર જીવી એક? તો બસ, તો એ જીવન જરૂરી થયું. તો ગાડી ન હોય તો આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ સાયકલ લઈને ન જઈએ કે? પ્લેનમાં તારે જવું હોય તેમાં કેરોસીન વપરાય છે, તો પેટ્રોલ ડીઝલ ન હોય તો કેરોસીન થી આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જઈશું કે નહીં? જઈશું કે નહીં? એ જીવન જરૂરી નો કે? જીવન જરૂરી એને કહેવાય કે જેના વગર જીવન ટકી ન શકે. પેટ્રોલ વગર જીવન ટકી શકે? આજથી આદિ માનવનો સમય હતો. તમે તો બધું હમણાં તાજું જ તે સમાજમાં ભણીને આવ્યા કે હવે આદિ માનવના સમયમાં પેટ્રોલિયમ નહોતું, હું એ લોકો જીવતા મૂકી દીધું હતું. ઉપયોગની વાત કરીએ છીએ બેટા. આદિ માનવો કઈ ઓલું ચિંગારી લગાડવા માટે હું પેટ્રોલ નાખતા, એમાં પથ્થર ઘસીને એમાં પેટ્રોલ નાખી દીધું હતું? નહોતું નહીં. તો એ લોકો જીવતા તો તાત. આવનાર સમયમાં પેટ્રોલ નહીં હોય તો જો આવનાર સમયમાં હવે ઇલેક્ટ્રિક વ્હીકલ નો યુગ છે, તો પેટ્રોલ ની હવે ક્યાં જરૂર પડી કઈ? ઈ જે વાર લાગે કે નહીં. અત્યારે તું તારું ભાઈ પેટ્રોલ ની ગાડી હોય, તું વેચીને ઇલેક્ટ્રિક ગાડી લઈ લે, તો અત્યારે એવું કે પેટ્રોલ ની જરૂર પડે? ન પડે. તો એ જીવન જરૂરી થઈ. શું કામ ન ચાલે? પેટ્રોલની ગાડીને તારે જેમ અમુક સમયે પેટ્રોલ પુરાવવું પડે, એવી રીતે હવે ઇલેક્ટ્રિક પુરાવાનું. હા, લે બધા પંપમાં ઇલેક્ટ્રિકના ચાર્જિંગ પોઈન્ટ છે. તમે હાઈવે ઉપર જાઓ એટલે 15 મિનિટની અંદર તમારી ગાડી 100% ચાર્જ થઈ જાય. અહીંયા ધ્યાન આપો ને ભાઈ. આમ કોની પાસે પેલા ઇલેક્ટ્રિક ગાડી છે? તું હાઈવે ઉપર લઈને જાસ કોઈ દી? તઈ પછી હું હવે અહીંયા ધ્યાન આપો. તેને મળતા વળતરને શું કહેવામાં આવે? તો કે ભાઈ નફો કહેવામાં આવે. જો જમીનને વળતર સ્વરૂપે શું મળે બેટા? જમીનને શું મળે? શ્રમિકને શું મળે? વેતન મળે. નિયોજકને શું મળે? આ નિયોજકને આ મળે, નફો મળે. અને બેટા જમીનને શું મળે? અલા જમીન તો પૂછ્યું ને, શું રહી ગયું? મૂડી. મૂડીને શું મળે ભાઈ? મૂડીને વ્યાજ મળે. ચાર વસ્તુ આપણને ખબર પડી ગઈ લક્ષણ સ્વરૂપે. ચાલો આગળ વધે. વેપાર ચક્ર. કોણ ભાઈ નાખી દેવાનો પ્રશ્ન પૂછે? હવે હરખો જવાબ દો. બોલ તારો પ્રશ્ન બોલ. એને ન્યા ખોલવી હતી એટલું. ચાલ બીજો કઈ પ્રશ્ન? હવે અહીંયા ધ્યાન. હવે એક પણ પ્રકારના ભાઈ ખોટા પ્રશ્ન જે છે નાખી દેવાના ન પૂછતા. અહીંયા ધ્યાન આપો, નહીં તો તમે તે જે છે પેલી પરીક્ષામાં ચેપ્ટર નહીં પૂરા કરો. અહીંયા ધ્યાન આપજો. વેપાર ચક્ર. જો વેપાર ચક્ર જે છે સમયના આધારે ફેરવાતા રહેતા હોય. દરેક આર્થિક પરિસ્થિતિ કે બજારની પરિસ્થિતિ એક સરખી કોઈ દી રહે નહીં.
બજારમાં અમુક સમયે લોકો વધુ ખરીદી કરતા હોય, અમુક સમયે લોકો ઓછી ખરીદી કરે. એટલે તેજી મંદીને ચક્ર જે છે વારંવાર આવતા રહે. નવી વસ્તુ આવે તો એના આધારે તેજી મંદી થાય, કોઈ નવા રોગ આવે, વૈશ્વિક અશાંતિ થાય કે વિશ્વમાં કોઈ નવી શોધખોળ થાય તો એના આધારે બજારની પરિસ્થિતિમાં ફેરફાર થાય. હર હંમેશ એક સરખી આર્થિક પરિસ્થિતિ કોઈ દિવસ રહેતી નથી. એટલે અહીંયા આપણે શું જોઈશું તો કે ભાઈ બજારમાં જે પરિસ્થિતિમાં ફેરફાર થશે એના આધારે ધંધામાં શું ફેરફાર થાય છે એ વસ્તુ આપણે જોઈશું. એને આપણે શું કહીશું? વેપાર ચક્ર. માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તન આવે છે. માનવ જીવનમાં કેમ પરિવર્તન આવે છે કે ભાઈ પહેલા આપણે બાલ્ય અવસ્થામાં હતા, ત્યાંથી આપણે કિશોરાવસ્થામાં આવ્યા, પછી આપણે યુવાવસ્થામાં જઈશું, ધીરે ધીરે આપણે પ્રૌઢાવસ્થામાં જઈશું, ને પછી વૃદ્ધાવસ્થામાં, પછી કામગીરી જે છે એ પૂરી. તો આ જો જીવનના ચક્રો છે બાળપણથી લઈને મૃત્યુ સુધી, એવી રીતે બજારમાં પણ આવા ચક્ર ચાલતા હોય છે. અર્થતંત્રમાં આવતા અસંતુલનો, ઉથલ પાથલો, પરિવર્તનો નીચે પ્રમાણે 4 વસ્તુઓ જે છે આપણને ચક્ર કીધેલા છે. કે જેમ માનવ જીવનના ચક્ર છે એમ અર્થતંત્રમાં કેટલા પ્રકારના પરિવર્તન આવે છે તો કે ભાઈ 4 પ્રકારના. સૌથી પહેલું કીધેલું છે આકસ્મિક આર્થિક પરિવર્તનો. આકસ્મિક આર્થિક એટલે શું તો કે ભાઈ જેનો પૂર્વ નિર્ધારણ ન થઈ શકે પણ અચાનકથી ઉદ્ભવી ગયું હોય એને આકસ્મિક કહેવાય. દાખલા તરીકે ભાઈ કોરોના જેવી બીમારી આવશે અને લોકડાઉન જેવી પરિસ્થિતિ આવશે એવું કોઈ જે છે સપનામાં વિચાર નતો કર્યો, પણ છતાં પરિસ્થિતિ આવી. પરિણામે અમુક ધંધા કેવા થઈ ગયા તો કે ભાઈ મંદા થઈ ગયા, અમુક ધંધા તો બંધ જ થઈ ગયા. પણ જો મેડિકલ સેક્ટર સાથે સંકળાયેલા ધંધા હતા, ખાસ કરીને સેનેટાઈઝર ને પીપીઈ કિટ ને માસ્ક વાળા, તો એને તો બખ્ખા બોલી ગયા હતા. ત્યારે એને તો વેચાણ કેવું થઈ ગયું તો કે ભાઈ બહુ જોરમાં એનું વેચાણ આવેલું. શું કામ તો કે ભાઈ આકસ્મિક આર્થિક પરિવર્તન. સેનેટાઈઝર વાળા વચમાં સેનેટાઈઝર મળતા બંધ થઈ ગયા હતા, કારણ કે એ લોકોને ખબર નથી કે એક સામટી એટલી બધી માંગ સેનેટાઈઝરની ઉદ્ભવશે. પણ જો માંગ ઉદ્ભવીને એ લોકોએ જરૂરી સમયે પેદાશનું નવું સર્જન કરીને વેચ્યું તો એ લોકો આવો નફો કમાવી શક્યા. તો આ પરિસ્થિતિ કેવી હતી? આકસ્મિક, કોઈએ નક્કી નહોતું કર્યું એવી. બીજું મોસમી આર્થિક પરિવર્તનો, કે ઋતુગત મોસમ આવે. અત્યારે જો ચોમાસું છે તો ચોમાસાની મોસમમાં કેવા પ્રકારના ધંધા ચાલે તો કે ભાઈ રેનકોટ છે, છત્રી છે, એવા ધંધા અત્યારે ચાલે. તો આ મોસમી પરિવર્તન થયું. ગરમી આવશે તો સૂતરા કાપડના ધંધા ચાલશે, એસી ના ફ્રીજના ધંધા ચાલે. શિયાળો આવે તો ગરમ કપડાના કે હીટરના કે એના જે છે ધંધા ચાલે. તો આ મોસમી આર્થિક પરિવર્તન કે જેનો સમયગાળો કેવો હોય મોસમ પ્રમાણે નક્કી હોય, ચોમાસું હોય, શિયાળો હોય, ઉનાળો હોય, એના આધારે આર્થિક પ્રવૃત્તિઓમાં પરિવર્તન આવે. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન, કે લાંબા ગાળાનો કોઈ ફેરફાર થઈ જાય. કાં તો લાંબા ગાળા માટે આવક વધતી રહે, કાં તો લાંબા ગાળા માટે આવકમાં શું થઈ જાય તો કે ભાઈ ઘટાડો થઈ જાય. તો દીર્ઘકાલીન પરિવર્તન ત્યાં. દાખલા તરીકે ભાઈ 5G ફોન, તો 5G ફોન આવ્યા એ દીર્ઘકાલીન પરિવર્તન છે. કે લાંબા સમયથી લોકો 5G ની રાહ જોતા હતા, 5G ફોન આવ્યો એટલે ધીરે ધીરે ફોનનું વેચાણ કેવું થવા માંડ્યું 5G ફોનનું તો કે વધવા લાગ્યું. અને દીર્ઘકાલીન સમયના લાંબા સમય સુધી આ વેચાણ કેવું છે તો કે વધતું રહેશે. ક્યાં સુધી વધશે? જ્યાં સુધી 6G આવશે ને ત્યાં સુધી. તો 5G ફોન જે છે વર્ષો વર્ષ જે છે વેચાતું રહેશે. દીર્ઘકાલીન પરિવર્તન. અને ચક્રાવત આર્થિક પરિવર્તન, કે સમયગાળો નક્કી ન હોય, વારંવાર જે છે એમાં કંઈક ચક્રવાતની જેમ ફેરફાર થતો હોય. એક એક કરીને આપણે જોતા જઈએ. સૌથી પહેલું આપણને કીધેલું છે આકસ્મિક આર્થિક પરિવર્તન. અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા પરિવર્તનો આવી શકે છે. દાખલા તરીકે ભાઈ વાવાઝોડું આવું, અત્યંત વરસાદ આવો, પૂર અને દુષ્કાળની પરિસ્થિતિ. અત્યારે તમે જો સુરતમાં જે છે એ આ જ પ્રકારનું પરિવર્તન ચાલી રહ્યું છે, આકસ્મિક આર્થિક પરિવર્તન. કે ભાઈ સુરતના લોકોએ વરસાદ આટલો બધો પડશે અને પૂર જેવી પરિસ્થિતિ આવશે એવું વિચાર્યું નહોતું, પણ ત્યાં પાણી ફૂલ ભરાઈ ગયા છે, પૂરની પરિસ્થિતિ છે, તો વેપાર ધંધો થઈ શકતો નથી. તો આ વેપારને શું જાય તો કે નુકસાન જાય. આવું નુકસાન કોઈ પણ વેપારીએ વિચાર્યું હોય છે કે ભાઈ વરસાદ આવશે નુકસાન જશે? ન વિચાર. પણ આકસ્મિક રીતે વરસાદ પડી ગયો ને જે છે પૂરની પરિસ્થિતિને કારણે ધંધો બંધ રાખવો પડ્યો, તો એ માટે પણ ધંધાએ શું કરવું પડે તો કે ભાઈ તૈયાર રહેવું પડે. આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલ પાથલ કે લાંબા ગાળાની અસર સર્જે છે. જો અત્યારે ધંધો બંધ રહ્યો છે ને જ્યાં સુધી વરસાદ પડ્યા રાખશે ત્યાં સુધી કદાચ જો પાણી ન ઉતર્યું તો સુરતના વેપારીઓની હાલત કેવી થઈ જશે તો કે ભાઈ પ્રમાણમાં કફોડી થઈ જશે. તેના પરિણામે અર્થતંત્રમાં ઉથલ પાથલ થઈ જશે. કેમ કે સુરત જે છે આમ ગણો તો આમ સુતરાઉ કાપડ અને હીરા ઉદ્યોગનું હબ છે. કે ત્યાં જો કાપડ અને હીરામાં મંદી આવી તો આ મંદી આખા ગુજરાતમાં જોવા મળશે. લાંબા ગાળા સુધી સુરત બંધ રહ્યું તો એના આખી અસર ગુજરાત અને ભારતના અર્થતંત્ર ઉપર પડી શકે. કારણ કે ત્યાં જ કઈ કામ ન થતું હોય તો આગળની કોઈ પ્રોસેસ થાય નહીં.
અહીંથી બધા પોલિશ થઈને બધા ત્યાંથી કાપડ આવે ને એની ઉપર કંઈક ને કંઈક પ્રવૃત્તિ થતી હોય, પણ મેઇન જગ્યાએથી જ વસ્તુ ન આવે તો કાંઈ પ્રવૃત્તિ થવાની નહીં. તો એની સાથે જેટલા લોકો સંકળાયેલા છે એ બધા કેવા થઈ ગયા છે તો કે ભાઈ બેકાર થઈ ગયા છે. એનું સીધું જ ઉદાહરણ તમે જો ભાવનગર હીરા બજાર, કે ભાઈ સુરતમાં હીરા બજાર અત્યારે બંધ થઈ ગયા છે, ભાવનગરના હીરા બજાર સાવ ચાલતા નથી. શું કામ નથી ચાલતા? તો કે ભાઈ સુરત થી માલ આવે તો ભાવનગરના કારીગર કંઈક કામ કરે, પણ ભાવનગરના કારીગરને હીરા બજારમાં કાંઈ કામ મળતું નથી. પરિણામ શું છે? તો કે ભાઈ સુરત બંધ છે એટલા માટે. તો આવી પરિસ્થિતિ કેવી છે? આકસ્મિક પરિસ્થિતિ. આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રમાં કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે છે. દાખલા તરીકે ભાઈ ખેતી ક્ષેત્ર કે ઉદ્યોગ ક્ષેત્ર. હરિયાળી ક્રાંતિ આવી તો એક શું હતું? તો કે અર્થતંત્રમાં આવનાર પરિવર્તન હતું. કે હરિયાળી ક્રાંતિને કારણે શું થયું? તો કે ભાઈ અત્યાર સુધી ખેત જેટલું ઉત્પાદન કરતું હતું એના ઉત્પાદન કેવા થઈ ગયા? બમણા થઈ ગયા. શું કામ? તો કે નવા નવા રાસાયણિક બિયારણ આવ્યા, પછી ટ્રેક્ટર જે છે, થ્રેસર જે છે, એવા ટેકનોલોજીકલ નવા નવા સાધન આવ્યા, બિયારણની સાથે સાથે જંતુનાશક દવા આવી. તો પેલા ખેડૂતો એવું વિચાર્યું નહોતું કે આપણે જે વર્ષમાં એક વાર પાક લઈ શકતા હતા એ હવે 2 થી 4 વાર પાક લઈ શકશું. તો આ પરિવર્તન કેવું હતું? તો કે ખેતી ક્ષેત્રમાં લાંબા ગાળાની એને અસર ઉપજાવી, દીર્ઘકાલીન પરિવર્તન. કોઈ વિચાર્યું નહોતું કે એક વાર જે ખેતી કરતા હતા એની બદલે 2 કે 4 વાર ખેતી કરી શકશું, પણ ખેતી કરવાનું હવે શક્ય બન્યું. શું કામ? તો કે ભાઈ નવી ટેકનોલોજી આવી. આકસ્મિક પરિવર્તન. ડીજે વાગતું હોય એવું કાંઈ? પછીનું પરિવર્તન છે મોસમી આર્થિક પરિવર્તન. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે છે. નામ ઉપરથી બેટા એને ઘડીક મૂકી દેજો. ક્યાં પહોંચ્યા આપણે? એ પૂરું થઈ ગયું. આપણે દીર્ઘકાલીનમાં પહોંચી ગયા. મોસમીમાં શું કીધું? બોલતો શું કીધું મોસમીમાં? હે? ક્યાં ધ્યાન છે બેટા? દાંત કાઢવાની આ વાત નથી. તમને છૂટ આપીએ છીએ એનો અર્થ એ નહીં કે પછી તમે અહીંયા ધ્યાન જ ન આપો. નહીતર એવું કરી નાખે છો કે અહીંથી નજર નહીં હટે કોઈ. એટલે શાંતિથી આપણે ભણીએ છીએ અહીંયા જ ધ્યાન આપીને ભણો. જો અર્થતંત્રમાં ઋતુ આધારિત જે પરિવર્તન આવે એને આપણે શું કહીશું? મોસમી આર્થિક પરિવર્તન. નામમાં જ લખેલું છે મોસમ. મોસમમાં ફેરફાર થાય તો આર્થિક પ્રવૃત્તિમાં શું થઈ જાય? ફેરફાર થઈ જાય. મોસમ કે ઋતુઓ કેવી કેવી હશે? તો કે ભાઈ શિયાળો, ઉનાળો અને ચોમાસું. હમણાં જ આપણે વાત કરી કે અત્યારે ચોમાસું છે તો અત્યારે ગરમ કપડા વાળા વેપારીઓ કાંઈ કમાઈ શકશે નહીં? કમાઈ શકે. શું કામ? તો કે ભાઈ અત્યારે રેનકોટની સિઝન છે તો વેપાર કોનો વધારે થશે? રેનકોટનો વેપાર થશે. આવો વેપાર ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી વરસાદનું મોસમ રહેશે, ચોમાસાનું મોસમ રહેશે ત્યાં સુધી. તો જો ઋતુ આધારિત આવો અર્થતંત્રમાં ફેરફાર આવ્યો. ઉત્પાદન અને વેચાણની પ્રક્રિયામાં કંઈક ફેરફાર આવ્યો. બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે અને તે મુજબ ઉત્પાદન રોજગારીમાં પણ પરિવર્તન આવે છે. હમણાં આપણે વાત કરી કે અત્યારે મોટા ભાગે બધા જ તે ધંધા કોનું ઉત્પાદન કરશે? તો કે રેનકોટના. તમે બજારમાં આટા મારો તો અત્યારે જેટલા કાપડની કપડાની દુકાન છે ત્યાં બધી જગ્યાએ બહાર તમને છત્રી કે રેનકોટ ટીંગાયેલા જોવા મળશે. કે જે મૂળતઃ કાપડના વેપારીઓ એ લોકો હવે શું કરવા માંડ્યા? તો કે ભાઈ કાપડના બદલે રેનકોટની છત્રી વેચવા માંડ્યા. શું કામ? તો કે ભાઈ અત્યારે કોઈ કાપડ ખરીદતું નથી, બધા શું કરી દે? રેનકોટની છત્રી. તો જો બજારમાં કંઈક ફેરફાર આવ્યા. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનનું એક ચક્ર ચાલે છે અને તેમાં સમયાંતરે પરિવર્તન આવે છે. જો આના આધારે તમને MCQ પૂછાય કે ભાઈ મોસમિક આર્થિક પરિવર્તનનો સમયગાળો કેવો છે? મોસમિક આર્થિક પરિવર્તનનો જે છે એ સમયગાળો 1 વર્ષનો છે. કેટલા વર્ષનો છે? 1 વર્ષનો. કારણ કે બધી ઋતુ જે છે એ આખા વર્ષમાં આવી જાય. 1 વર્ષમાં ઉનાળો આવી જાય, 1 વર્ષમાં શિયાળો આવી જાય, 1 વર્ષમાં ચોમાસું આવી જાય. બીજા વર્ષે પાછો શિયાળો આવે, ઉનાળો આવે, ચોમાસું આવે. ત્રીજા વર્ષે પાછું શિયાળો આવે, ઉનાળો આવે, ચોમાસું આવે. તો તમને જે છે અહીંયા સમયગાળો પૂછાય કે ભાઈ મોસમી આર્થિક પરિવર્તનો છે, આ પરિવર્તનોનો સમયગાળો સામાન્ય રીતે કેટલા વર્ષનો, સામાન્ય રીતે કેટલો હોય છે? તો સામાન્ય રીતે આ સમયગાળો કેવો હોય છે? 1 વર્ષનો હોય છે. પછીનો મુદ્દો દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. જો નામમાં જ શું છે? તો કે ભાઈ દીર્ઘકાલીન. દીર્ઘ એટલે શું? તો કે ભાઈ લાંબો ગાળો. દીર્ઘકાલીન એટલે શું? તો કે ભાઈ લાંબો ગાળો. કે અર્થતંત્રમાં એક સાથે શું આવશે? તો કે ભાઈ એક સાથે કોઈ લાંબા ગાળા માટે જે છે એ પરિવર્તન તમને જોવા મળશે. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહેવાય. દાખલા તરીકે ભાઈ સ્માર્ટફોન. તો સ્માર્ટફોનનું વેચાણ જે છે એક પ્રકારનું દીર્ઘકાલીન પરિવર્તન હતું. કે મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં સ્માર્ટ અને ટચ સ્ક્રીન ફોન આવ્યા
એની પછી જો 1G ફોન, 2G ફોન, 3G, 4G, 5G આગળ જતા 6G, 7G, 8G કદાચ આપણે જોઈ શકીએ. તો આ પરિવર્તન કેવા છે? દીર્ઘકાલીન છે. પેલા ઓલા સ્વિચ વાળા ફોન હતા એની બદલે હવે કેવો સમય આવી ગયો? સ્માર્ટફોન કે ટચ સ્ક્રીન ફોનનો જે છે સમય આવી ગયો. તો હવે જે છે બધું વેચાણ કઈ દિશામાં ચાલશે? તો કે સ્માર્ટ કે ટચ સ્ક્રીનની જ દિશામાં ચાલશે. તે દીર્ઘકાલીન પરિવર્તન થયું. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે, જે એક જ દિશામાં હોય છે. અહીંયા પરિવર્તનો ચક્રાકાર હોતા નથી. ચક્રાકાર એટલે શું? તો કે ભાઈ એકવાર પરિવર્તન આવ્યું પછી પાછું બીજું પરિવર્તન આવે પછી પાછું ત્રીજું પરિવર્તન. એમ નહીં કે ભાઈ મોબાઈલમાં એક સરખું ટચ સ્ક્રીન ફોન નું જ તે વેચાણ થાય તો પછી ટચ સ્ક્રીન ફોન નું જ વેચાણ થાય. એક વર્ષ ટચ સ્ક્રીન ફોન નું વેચાણ થાય ત્યાં પાછું સ્વિચ વાળા ફોન નું વેચાણ થઈ જાય. એમ નહીં. ટચ સ્ક્રીન ફોન એટલે લાંબા ગાળા સુધી કયો ફોન ચાલશે? તો કે ભાઈ ટચ સ્ક્રીન ફોન જ ચાલશે. છેલ્લું પરિવર્તન ચક્રાવત આર્થિક પરિવર્તન. એક સમયગાળા દરમિયાન ઉધરગામી કે અધોગામી. ઉધોગામી એટલે શું? તો કે ભાઈ ઉપર તરફ. ઉધોગામી એટલે શું? તો કે ભાઈ ઉપર તરફ કે અધોગામી એટલે કે ભાઈ નીચે તરફ આર્થિક વલણો સર્જાય તે ચક્રીય આર્થિક પરિવર્તન છે. અને આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. વેપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓ વેપાર ચક્રની વ્યાખ્યા આપી છે. અહીંયા જો આપણને કંઈક વેપાર ચક્ર કોને કહેવાય એ વિશે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. કાં તો એકલા ઉધોગામી હશે એટલે અર્થતંત્રમાં કંઈક સારા ફેરફાર લઈને આવશે, કાં તો અધોગામી હશે એટલે અર્થતંત્રમાં શું કરશે? તો કે ભાઈ પડતીના કંઈક સંકેતો લાવશે. તો એવી પરિસ્થિતિને આપણે કેવા પરિવર્તન કહીશું? તો એવી પરિસ્થિતિને જે છે એ આપણે ચક્રાવત આર્થિક પરિવર્તન કહીશું. તો ચક્રાવત આર્થિક પરિવર્તન માટે શું શું કીધેલું છે? તો અહીંયા જો હેબરલર નામનો વ્યક્તિ છે એને કંઈક આપણને જણાવ્યું છે. શું જણાવ્યું છે? તો કે ભાઈ વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વેપાર ચક્ર કે વારાફરતી આવતું છે. ઘડીકમાં અર્થતંત્રમાં તેજી આવી જાય, ઘડીકમાં મંદી આવી જાય, ઘડીકમાં લોકો વધુ ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે, ઘડીકમાં લોકો ખરીદ વેચાણની પ્રવૃત્તિ ઓછી કરી નાખે. તો સારા અને ખરાબ પરિવર્તનો કેવા દેશે? વારંવાર આવતા હશે. હેટ્રો આપણને શું જણાવે છે? તો કે ભાઈ વેપારના સારા અને ખરાબ તબક્કા કે જે વારાફરતી આવે છે તે વેપાર ચક્ર. બંને આમ તો એક સરખી જ વ્યાખ્યા આપેલી છે. બંનેમાં વારાફરતી શું આવવાનું છે? એકમાં સારા પરિવર્તન, એકમાં ખરાબ પરિવર્તન, સારા પરિવર્તન, ખરાબ પરિવર્તન. વેપાર ચક્રની વ્યાખ્યા પરથી આપણને અહીંયા કઈક લક્ષણો આપેલા છે. પહેલું તો શું? તો કે ભાઈ તે અર્થતંત્રમાં ઉથલ પાથલ લાવી શકે છે. કે જો એક ધારું અર્થતંત્ર સારું થતું હોય છે તો અર્થતંત્રમાં ઉથલ પાથલ થઈ જાય. દાખલા તરીકે નવા ફોનની કંપની લઈને આવ્યો. મારા નવા ફોનને તમને લોકો હમણાં ઓલું ન્યૂઝમાં જોયું તો AI+ નામનો ફોન આવવાનો છે થોડા સમયમાં, કે ટોટલી મેડ ઇન ઇન્ડિયા છે. પ્રોસેસર તે એનું આજ વખતે મેડ ઇન ઇન્ડિયા આવવાનું છે. અત્યાર સુધી જેટલા ફોનમાં પ્રોસેસર હતા એ મોટા ભાગના પ્રોસેસર બધા ચાઇનીઝ હતા. પણ હવે આ જે AI+ નામનો ફોન આવવાનો છે એમાં કઈ ક્વોન્ટમ પ્રકારનો કઈ પ્રોસેસર જે છે એ આપવાના છે. તો આ પ્રોસેસર કેવું છે? તો કે ભાઈ સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા છે. તો એના કારણે હમણાં હવે જ્યારે ફોન લોન્ચ થશે ત્યારે મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં જોજો તમે ઉથલ પાથલ જોવા મળશે. કે એકવાર ક્વોન્ટમ સપોર્ટ કરતો ફોન AI+ આવી જશે એટલે પછી હવે રેસ લાગશે. એકવાર એનું વેચાણ સારામાં સારું થવા માંડ્યું એટલે બીજી નવીન કંપનીઓ જે છે એ ભારતીય પ્રોડક્ટ લઈને આવશે. તો આ એક ઉધોગામી પરિવર્તન કહેવાય કે ભાઈ ભારતીય જે ફોનનું બજાર છે હવે ધીરે ધીરે કેવું થવાનું છે? તો કે અત્યાર સુધી ભારતનું બજાર મોટે ભાગે ચાઇનીઝ કંપનીઓથી ઘેરાયેલું. રિયલમી કયો, શાઓમી કયો, ઓપ્પો કયો, વિવો કયો, બધી જ કંપની ચાઇનાની. એનથી તમે બહાર નીકળો તો સેમસંગ છે, નોકિયા છે, એ બધી સાઉથ કોરિયાની કંપની. LG ના ફોન છે તો કે ભાઈ એ પાછા સાઉથ કોરિયા કે જાપાનની કંપની. તો ભારતના એક ફોન હતા નહીં. બનતા ભલે ભારતમાં હતા પણ મૂળતઃ કંપની કોની હતી? તો કે ભાઈ વિદેશોની હતી. પણ હવે શું થશે? તો કે ભાઈ નવા સોફ્ટવેર સાથે હવે નવા ફોન આવશે. વચમાં જીઓ વાળાએ પોતાના જીઓ ફોન શરૂ કર્યા હતા પણ એમાં પ્રોસેસર બધા કયા હતા? તો કે ભાઈ ચાઇનીઝ પ્રોસેસર હતા. એટલે એનો પણ ઉપયોગ જે છે એ ભારતમાં આમ કરો તો આમ સિક્યોરિટી થ્રેટ રહે, કારણ કે ચાઇના સાથે આપણા બહુ સંબંધ સારા છે નહીં. તમે થોડા દિવસનું છાપું વાંચ્યું હોય તો એમાં હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સઅપ માંથી લગભગ 16 લાખ લોકોના જે છે એ ડેટા લીક થયા હતા. કે તમારી પર્સનલ માહિતી તમને જાણ કર્યા વગર જીમેલ છે, ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ છે એનો ઉપયોગ કરતા હતો. 16 લાખ લોકોના ડેટા લીક થઈ ગયા. શું કામ ડેટા લીક થયા? તો કે ભાઈ પ્રોસેસર જે છે એ આપણા પોતાના નથી એટલા માટે, વિદેશી પ્રોસેસર છે. પણ હવે એવું શક્ય બનશે નહીં, કારણ કે નવા હવે પ્રોસેસર પણ કોના આવે? તો કે ભારતમાં. એટલે જેટલી માહિતી સ્ટોર કરશે બધી ક્યાં સ્ટોર થશે? અહીંની જ થશે.
તમે અત્યારે ઇન્સ્ટાગ્રામ જે લોકો વાપરતા હોય એ બધાની માહિતી કોની પાસે હશે? તો કે ઇન્સ્ટાગ્રામ પાસે. ઇન્સ્ટાગ્રામનું હેડક્વાર્ટર એક આમ જો તો અમેરિકામાં છે, પણ એના ડેટા સ્ટોરેજ સેન્ટર બધા ચાઇનામાં છે. એટલે તમે ઇન્સ્ટાગ્રામમાં શું જોવો છો એ બેઠા બેઠા અમેરિકાને અને ચાઇનાને ખબર હોય કે ભાઈ બેઠા બેઠા આ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામમાં કરે છે શું. એટલે તમે જેવું જોશો ને એવું ઇન્સ્ટાગ્રામ તમને દેખાડશે. તમે લોકો જો યુદ્ધને લગતા સમાચાર જોતા હો તો ઇન્સ્ટાગ્રામ તમને એવું દેખાડશે. તમે ખરીદીને લગતા જોતા હો, ફેશનને લગતી રીલ જોતા હો તેવું દેખાય. અત્યારના હમણાં ઓલી ફૂડ આઈટમની બધી રીલ વધી ગઈ છે, કારણ કે બધા લોકો એવું જોતા હોય. એટલે તમે જેવું જોવો એવું દેખાડશે. તો ઇન્સ્ટાગ્રામની ક્યાંથી ખબર પડવાની કે ભાઈ આપણને શેમાં રસ છે? તો એ આપણો ડેટા જોવે છે એટલામાં. તો જો આવો ઉથલ પાથલ જે છે એ થવાની સંભાવના આવનાર પરિસ્થિતિમાં છે. તો આ કેવું પરિવર્તન કહેવાય? ઉધોગામી. કે એનાથી ભારતીય બજાર કેવું થશે? તો કે સક્ષમ બનવાનું છે. એટલે શેર બજાર વાળાને આવું અત્યારે બહુ લાભ થઈ જશે. આવી સૂચના આવવાથી હવે શેર બજાર વાળા શું કરશે? તો કે ભાઈ ઇન્ડિયન ટેક કંપની એ છે, જેટલી ટેકનોલોજી કંપની, એના શેર ખરીદી લેશે. એકવાર જેવો ભારતીય બ્રાન્ડ વાળો ફોન લોન્ચ થયો એટલે શેરના ભાવ કેવા થઈ જાય? તો કે ઝડપથી ઉપર આવી જશે. એટલે જે લોકો અત્યારે સસ્તામાં શેર લીધેલા છે અને ભવિષ્યમાં લાંબા ગાળે શેર કેવા મળશે? તો કે ભાઈ મોંઘા ભાવના મળી જશે. એટલે વેચશે તો એને કેવો મળશે? લાભ વધારે મળશે. અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વેપારના તબક્કાઓ અહીંયા જોવા મળે છે. વારંફરતી તમને આ બંને તબક્કા જોવા મળશે. ઘડીકમાં અર્થતંત્રમાં સારું હોય છે, ઘડીક અર્થતંત્ર ખરાબ થઈ જશે. મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો અહીંયા તમને જોવા મળશે. અર્થતંત્રમાં હવે શું આવશે? તો કે ભાઈ માંગમાં ફેરફાર થશે. અત્યાર સુધી જે લોકો જીવન જરૂરિયાતની વસ્તુની માંગ કરતા હતા, એ હવે ધીરે ધીરે મોજ શોખની વસ્તુની માંગ કરશે. આપણને ખબર પડે કે ભાઈ ભારતીય ટેક કંપનીનો ફોન આવવાનો છે, તો અત્યારે આપણે જો ફોન લેવાનું વિચારતો હોય તો આપણે હમણાં ઘડીક ગળવા પડી જઈએ. અને પછી જે ફોન આપણે એપલના કે શાઓમીના માંગતા હતા એની બદલે હવે આપણે કયા ફોન ખરીદવાનો પ્રિફર કરશું? તો કે ભાઈ ભારતીય ફોન. શું કામ? તો કે ભાઈ ડેટાની સિક્યોરિટી તો રહે. તો જો માંગમાં શું થઈ ગયું? પરિવર્તન. પેલા આપણને એપલ કે શાઓમી ગમતા હતા, હવે આપણને ભારતીય ફોન ગમશે. વેપાર ચક્રીય ઉથલ પાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. એટલે એક મહિનો જો તેજી બજારમાં હોય તો એક મહિનો જ મંદી રહેશે એવું જરૂરી નથી. વર્ષમાં 7 મહિના તેજી હાલતી હોય, બાકીનો સમયગાળો મંદી ચાલતું હોય. 2 મહિના તેજી હાલે, બાકીનો મહિનો મંદી હાલતી હોય. સારા ખરાબ પરિવર્તન આવ્યા રાખશે, પણ એક સરખો સમય હશે નહીં. જો ટોટલ 4 પ્રકારના આપણે પરિવર્તનો જોયા. કયા 4 પ્રકારના? એક કયું? પેલું કયું? આકસ્મિક આર્થિક પરિવર્તન. એમાં પરિવર્તન કેવા આવશે ભાઈ? કેવા આવશે? અણધાર્યા આવશે. આકસ્મિક એટલે જેનો આપણે જે છે વિચાર કરી શકતા નથી. બીજું આપણે જોયું મોસમી. ક્યારે ક્યારે પરિવર્તન આવશે? હા, ઋતુ પ્રમાણે મોસમી. હાલ બેટા છેલ્લે દીર્ઘકાલીનમાં ક્યાં સુધી આપણને પરિવર્તન જોવા મળશે? સમયના કેવા ગાળા માટે પરિવર્તન આપણને જોવા મળશે? લાંબા ગાળા માટે. ભાઈ છેલ્લે ચક્રાવર્ત આર્થિક જે પરિસ્થિતિ છે એમાં આપણને કેવા પરિવર્તન જોવા મળશે? આપણે સમયગાળા દરમિયાન કેવા પરિવર્તન? હા, બરોબર છે માહી. વાહ, સરસ બેટા. એની પહેલા કોણ લખ્યું છે? આ જતીન કે જૈનમ? શું નામ છે? જૈનમ. ચક્રાવર્ત આર્થિક પરિવર્તનમાં કેવા પરિવર્તન જોવા મળશે ભાઈ? હે? કેવા પરિવર્તન જોવા મળશે ભાઈ? હા, ઉધોગામી અને અધોગામી. એટલે કે સારા અને ખરાબ પરિવર્તન જે છે આપણને ચક્રાકાર રીતે જોવા મળશે. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? અહીંયા સુધીમાં પ્રશ્ન કાંઈ? અહીંયા સુધીમાં પ્રશ્ન કાંઈ? સારા અને ખરાબ. હા, બરોબર માઈ, બહુ સરસ. ચાલો, પ્રશ્ન ન હોય તો ડન એવું લખો જ છો તમે લોકો. ચાલો, ડન એવું લખી નાખો પ્રશ્ન ન હોય તો. આગળ વધીએ વેપાર ચક્રના તબક્કા ઉપર. વેપાર ચક્રના તબક્કા: તેજી, મંદી, ઓટ અને સુધારણા. ટોટલ 4 પ્રકારના તબક્કા છે. જે પ્રકારે પરિવર્તન 4 છે, તબક્કા પણ કેવા છે? 4. અને બંને અલગ અલગ છે. એટલે ખાસ યાદ રાખવું કે પરિવર્તન કેટલા છે ભાઈ? કયા કયા? પરિવર્તન કહું છું ભાઈ, કયા કયા પરિવર્તન છે?
હજી હમણાં જ પૂરું કર્યું. અહીં હા, આકસ્મિક આર્થિક પરિવર્તન, મોસમી આર્થિક પરિવર્તન, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન અને ચક્રાવત આર્થિક પરિવર્તન, 4 પરિવર્તન છે ભાઈ. હજી હમણાં પૂરા કર્યા. નામ યાદ રહેશે? નામ તમને 2 માર્કમાં કે 1 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે. ખાલી જો તમને એવું કીધેલું 1 માર્ક કે 2 માર્કના પ્રશ્નમાં કે વેપાર ચક્રના પરિવર્તનો જણાવો, તો આપણે ઇન ડિટેલ લખવાની જરૂર નથી. ઇન ડિટેલ તમને 5 માર્કમાં પૂછાય. આ 4 પરિવર્તન ઇન ડિટેલ તમને 5 માર્કમાં પૂછાઈ શકે. એવી રીતે આ તબક્કા પણ તમને ઇન ડિટેલ 5 માર્કમાં પૂછાઈ શકે. બાકી 1 કે 2 માર્ક માટે તમને જે છે ખાલી નામ પૂછાય કે ભાઈ વેપાર ચક્રના તબક્કા કયા કયા છે અને કેટલા છે. કેટલા તબક્કા છે ભાઈ વેપાર ચક્રના? 4. કયા કયા? કયા કયા ભાઈ તબક્કા કયા કયા છે વેપાર ચક્રના તબક્કા? હા, તેજી મંદી હોટ સુધારણા. તબક્કા કેતા પરિવર્તન કેતો કેટલા છે પહેલા પરિવર્તન? કયા કયા? કયા કયા? 2 આવડે છે નામ? કયા કયા ભાઈ પરિવર્તન છે? અહીંયા નામ પાકા કરવા પડશે ભાઈ, એમ નહીં ચાલે. ચાલો તેજીથી શરૂ કરીએ. વેપાર ચક્રના આ તબક્કામાં વેપાર પ્રવૃત્તિઓ ઉચ્ચતમ કક્ષાએ હોય છે. વપરાશ અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે. માટે મૂડીરોકાણ અને રોજગારી પણ કેવી હોય છે? તો કે ભાઈ ઊંચા દરની જોવા મળે છે. તેજી એટલે શું? હા બરોબર છે. કોને લખ્યું? આર્થિક. બરોબર છે. તેજી એટલે શું? તો કે બધું સારું સારું ચાલતું હોય. તેજી શેમાં સારું ચાલતું હોય? તો કે ભાઈ ધંધામાં. ધંધાને શું જોઈએ સારું? તો કે ભાઈ ધંધાને સારું એટલે નફો જોઈએ. તો ધંધાને નફો ક્યારે મળે? જો ખરીદ વેચાણની પ્રવૃત્તિ સારી થાય તો. એટલે તેજીમાં ખરીદ વેચાણની પ્રવૃત્તિ સારી થતી હશે, લોકો જે છે ખર્ચો સરળતાથી કરી શકતા હશે, અને આ માંગને પહોંચી વળવા માટે ઉદ્યોગો પાસે શું હશે? પૂરતા પ્રમાણમાં ઉત્પાદન હશે. તો જો તેજીમાં તમને અહીંયા કીધેલું છે કે ભાઈ આર્થિક પ્રવૃત્તિઓ, વેપારિક પ્રવૃત્તિઓ કેવી હશે? ઉચ્ચતમ કક્ષાએ. વેપારી પ્રવૃત્તિ એટલે શું? તો કે ભાઈ ખરીદ વેચાણની પ્રવૃત્તિ. એ કેવી હશે? ઉચ્ચતમ કક્ષાએ. એટલે ઉત્પાદકો જેટલી વસ્તુ બનાવે છે, ગ્રાહકો બધી જ વસ્તુ શું કરી નાખે છે? ખરીદી લે છે. શું કામ? તો કે ભાઈ તેજી છે એટલા માટે. અર્થતંત્રમાં નફાકારકતા વધારે હોય છે, કારણ કે વધુ જો ગ્રાહકો ખરીદી વધુ કરશે તો કંપનીને જે છે નફો કેવો મળવાનો છે? કેવો મળવાનો છે? વધારે મળશે. એટલે નફાકારકતા વધશે. પરિણામે શું થાય? તો કે ભાઈ મૂડીરોકાણ અને રોજગારીમાં ઊંચા દરો જોવા મળે. કે ભાઈ દાખલા તરીકે ભાઈ મારી બાજુવાળો વ્યક્તિ જે છે ફોનની ફેક્ટરી નાખીને બેઠો હોય ને બધા લોકો એના ફોન લેતા હોય, તો એનું જોઈને મને એમ થાય ને લાવો હું ફોનની ફેક્ટરી નાખી દઉં. તો જો મૂડીરોકાણમાં શું થયો? વધારો થયો. એની જોઈને મેં ફોનની ફેક્ટરી નાખી દીધી. હવે ફોનની ફેક્ટરી નાખી તો એની જગ્યાએ એની ફેક્ટરીમાં 50 લોકો કામ કરતા હતા, મારે 50 લોકોને કામ રાખવા પડશે ને તો જ મારો ફોન બનશે. હું કે એકલો તો બેઠો બેઠો બનાવવાનો છું નહીં. હું કે એકલો ફોન બેઠો બેઠો બનાવવાનો છું નહીં. મારે કોઈક માણસો રાખવા પડશે કે નહીં? એને 50 રાખ્યા હતા તો હું 50 રાખી દઈશ. તો શું થયું? જો રોજગારીમાં તે વધારો થયો, મૂડીરોકાણમાં વધારો થયો. શું કામ? તો કે ભાઈ તેજી ચાલે છે. ઓટ નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે. સાધનોની માંગ વધતા તેમની કિંમતો વધવા લાગે છે. તેથી ઉત્પાદન ખર્ચમાં વધારો થતા નફાકારકતા ઘટવા લાગે છે. બીજી બાજુ લોકોની વપરાશ ઘટતા દરે વધતા. ઘટતા દરે વધતા એટલે શું? તો કે ભાઈ દાખલા તરીકે ફોનની માંગ છે એ પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ. પહેલા વર્ષે ફોનની માંગ 100 એકમની હતી, બીજા વર્ષે એના ફોનની માંગ 200 એકમની થઈ ગઈ, ત્રીજા વર્ષે કેટલી થઈ ગઈ? તો કે ભાઈ 300 એકમની. ચોથા વર્ષે કેટલી થઈ ગઈ? તો કે ભાઈ 305 એકમની. પાંચમા વર્ષે કેટલી? તો કે ભાઈ 310 એકમની. જો ફોનની માંગ વધી તો ખરી, પણ આ વધવાનો દર કેવો થઈ ગયો? ઘટી ગયો. એટલે આ શું કહેવાય? ઘટતા દરે વધાર. આ શું કહેવાય? ઘટતા દરે વધાર. કે માંગ વધે તો છે પણ પેલા જેટલી વધી એટલા દર ઝડપથી વધતી નથી. શું કામ નથી વધતી? તો કે ભાઈ વસ્તુ મોંઘી થવા માંડી. શું કામ મોંઘી થવા માંડી? તો કે ભાઈ ઉત્પાદનના સાધનો જે છે એ કેવા થઈ ગયા? મોંઘા થઈ ગયા.
શું કામ ઉત્પાદનના સાધનો મોંઘા થઈ ગયા? તો કે ભાઈ નફાકારકતાને કારણે મૂડીરોકાણમાં શું થયું? વધારો. મેં તમને કીધું ને કે ભાઈ મારો બાજુવાળો વ્યક્તિ જે છે એ ફોન વેચીને નફો કમાતો હતો, તો એનું જોઈને મેં ફોન માટે ફેક્ટરી નાખવાનું વિચાર્યું. તો જો હું ફેક્ટરી ક્યાં નાખીશ? કે હવામાં નાખીશ? નહીં. મારે ફેક્ટરી બનાવવા કોની જરૂર પડશે? જમીનની જરૂર પડશે. એ વ્યક્તિએ જમીનની માંગ કરતો તો નવી ફેક્ટરી બનાવવા, મેં નવી કંપની ખોલવા માટે મેં જમીનની માંગ કરી દીધી. એટલે એક જ જમીન માટે હવે બે વ્યક્તિઓ માંગ કરે છે. જમીનના ભાવ કેવા થઈ જશે? વધી જશે. કે હું એકલો થોડી હોય જેને એની ફેક્ટરી જોઈએ છે, મારી જેવા બીજા 4 જણા છે, એ જોતા હશે કે ભાઈ આ તો ફોન બનાવીને બહુ સારો એવો કમાય છે, હાલો આપણે મારી જેવો વિચારના બીજા ઘણા હોય કે આપણે ફોનની ફેક્ટરી નાખવા માંડી. તો બીજા 4 જણા જમીનની માંગ કરશે. તો જમીન પાછી કેવી છે? સ્થિર છે. એટલે જમીનના ભાવ કેવા થઈ જશે? વધી જશે. પેલા લોકોને રોજગારી એક જ ફેક્ટરીમાં મળતી હતી, હવે મારી જેવા બીજા 4 વ્યક્તિ એ ફેક્ટરી નાખશે એટલે શ્રમિકોની જરૂર 4 ફેક્ટરીને પડશે. તો શ્રમિકો હવે પેલા શ્રમિક પાસે ઓપ્શન નહોતો એટલે એક જ જગ્યાએ કામ કરતા હતા, પણ હવે શ્રમિક પાસે 4 ઓપ્શન આવી ગયા, 4 ફેક્ટરી છે એટલા માટે. શ્રમિક પેલા જે એકલો જ એક ફેક્ટરીમાં 10,000 માં કામ કરતો હતો, એવું મને એમ કહે છે કે હું તમારે ત્યાં કામ તો કરું પણ મને હવે તમારે 15,000 દેવા પડશે. એટલે શ્રમમાં શું થયો? વધારો થયો. શ્રમ કેવું થઈ ગયું? મોંઘું આપણને પડ્યું. મૂડીની જરૂરિયાત કે ભાઈ પેલો એક જ વ્યક્તિ જે છે મૂડી રોકાણ કરતો હતો, હવે મારી જેવા બીજા 4 વ્યક્તિ તે મૂડીનું રોકાણ કરશે. એટલે પૈસા મારે તે અને મારી જેવા બીજા 4 વ્યક્તિ ગમે ત્યાંથી પૈસા ભેગા કરશે. બેંકમાં હું જઈશ લોન લેવા, મારી જેવા બીજા 4 જણા લોન લેવા જઈશ. એટલે બેંકને ખબર પડશે કે ભાઈ લોકોને પૈસાની જરૂર પડે, હાલો વ્યાજ વધારી દઈ. પેલા જે બેંક 100 રૂપિયા ઉપર 10 રૂપિયા વ્યાજ લેતી હતી, હવે એની બેંક 100 રૂપિયાની લોન આપવા ઉપર 20 રૂપિયા વ્યાજ લેવા મળશે. તો મૂડી આપણને કેવી મળી ગઈ? મોંઘી મળી. એટલે જો ઉત્પાદનના સાધનો જ મને મોંઘા મળ્યા, મને જમીને મોંઘી પડી, મને શ્રમે મોંઘો મળ્યો, મને મૂડીએ મોંઘી મળી, તો હું જે વસ્તુ બનાવીશ એ કેવી હશે? મોંઘી જશે ને. મને તે વસ્તુ કેવી પડશે? મોંઘી જ પડશે. તો હું વેચાણ કેવા કિંમતે કરી શકું? મોંઘી કિંમતે જ વેચાણ કરી શકું. મારી મોંઘી આઈટમ કોઈ ખરીદશે નહીં ખરીદે. એટલે ધીરે ધીરે લોકોને ખરીદી કેવી થઈ જશે? ઓછી થઈ જશે. તો એ પરિસ્થિતિને આપણે શું કહીશું? ઓટ કહીશું. કે ધીરે ધીરે આર્થિક પરિવર્તનો હતા તો ખરી, પણ ધીરે ધીરે કેવા થવા માંડ્યા? ઓછા થવા માંડ્યા. એટલે પછી ધીરે ધીરે શું આવી જશે? મંદી આવી જશે. માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે કે ભાઈ હવે બધા જ મારી જેવા બીજા વ્યક્તિએ ફોન તો બનાવવા માંડ્યા, પણ ફોન બધા કેવા બન્યા? તો કે ભાઈ મોંઘા બનવા માંડ્યા. એટલે ગ્રાહકે શું કરી નાખ્યું? ફોન માંગવાનું જ બંધ કરી દીધું. પેલા એક ફેક્ટરી ફોન બનાવતી, હવે એની જેવી 4 ફેક્ટરી ફોન બનાવે. તો પુરવઠો કેવો થઈ ગયો? વધી ગયો. પણ મોંઘા હોવાને કારણે ફોનની માંગ કેવી થઈ ગઈ? ઘટી ગઈ. તો મંદીની પરિસ્થિતિમાં જો પુરવઠો જે છે એની છત હશે, પણ માંગ એટલે સસ્તામાં વેચું તો મને નુકસાન ન જાય? મને જ તે જમીન મોંઘી મળી, મને શ્રમ મોંઘું મળ્યું, મને મૂડી મોંઘી મળે, તો હું કેમ સસ્તામાં વેચું? સસ્તામાં વેચું મારે ખોટ ન ખાવી પડે? બાજુમાં ફેક્ટરી નાખવાની વાત નથી બેટા. અત્યારે તું જો કે ભાઈ દાખલા તરીકે નોકિયા વાળાએ નવો ફોન બહાર પાડવો હોય કે પછી સેમસંગ વાળા નવો ફોન બહાર પાડે, તેને ફરજિયાત કઈ કિંમતે બહાર પાડવો પડે? એના હરીફની કિંમતની આજુબાજુ બહાર પાડવો પડે કે નહીં? હવે એક સરખા ફીચર્સ વાળો ફોન નોકિયા દાખલા તરીકે ભાઈ સેમસંગ વાળા 14,000 માં દેતા હોય ને એવો ફીચર્સ વાળો ફોન હું લઈને આવ્યો ને હું એમ કહું હું આ 25,000 માં વેચીશ, તો ગ્રાહક સેમસંગ નો 14,000 નો ફોન લેશે કે એવા ફીચર્સ વાળો મારો 25,000 નો ફોન લેશે? તું જ ગ્રાહક હો તો કોણ લે? શું કામ? હે? એક સરખી જ તે વસ્તુ બેમાં મળવાની છે. 14,000 માં તમને એ વસ્તુ મળવાની છે. હાલ મારી યાર આને શરૂ કર્યું. હા ભાઈ ઈ તને 14,000 માં ફોન આપે ને હું તને 25,000 માં આપું, તો હવે તું કોનું લઈશ? હા એમ એટલે વાત એમ છે. હવે એને જે 14,000 માં ફોન પડતો હતો, હવે મારી ફેક્ટરી જોઈને આ બેને ફેક્ટરી શરૂ કરી દીધી, એનું જોઈને ઓલા બેને શરૂ કરી દીધી. તો હવે એને જે કાચો માલ મળતો હતો ફોન બનાવવા માટે, જે ચીપ જોઈએ, ડિસ્પ્લે જોઈએ, પ્લાસ્ટિકના મોડેલ જોઈએ, એને ઘટ સસ્તા નહોતા મળતા. તો એને એનો ફોન જયારે એ બનાવતો હતો ત્યારે એ ફોન એને જો 18,000 માં બનવા માંડ્યો, તો એને ફરજિયાત ફોન હવે કેટલામાં વેચવો પડશે? 18 થી તો ઉપર જ વેચવો પડશે. એટલે પેલા જે ફોન તને 14,000 માં મળતો એનો ફોન હવે તને કેટલા રૂપિયા મળવા માંડ્યો? 18,000 કે એનાથી વધારે મળવા માંડ્યો કે નહીં? તો જો વસ્તુ મોંઘી થઈ ગઈ કે નહીં? શું કામ મોંઘી થઈ? તો મેં ફેક્ટરી ખોલી, આ બેને ખોલી, ઓલા બેને ખોલી, એટલે બધાએ ફેક્ટરી ખોલી નાખી. તો જે મૂળ વસ્તુ હતી ધીરે ધીરે કેવી થઈ જશે? મોંઘી બનવા માંડશે. તો હવે તું
પેલા તું જે છે 14,000 નો ફોન લઈ લેતો હતો, હવે એવા ને એવા ફીચર્સ વાળો ફોન લેવા માટે તું 18,000 ખર્ચ ખરા કે તું એમ કે ભાઈ આની કરતા હમણાં ફોન લેવાનું રેવા દઈએ, પાછો કંઈક નવો આવશે, નવા ફીચર્સ વાળો આવશે ત્યાર પાછો આપણે લઈશું. એટલે ધીરે ધીરે માંગમાં શું થઈ ગયો તો કે ઘટાડો થઈ ગયો. પણ જો એ ફોન બનાવે છે, હું બનાવું છું, આ બનાવે છે, ઓલા બેને બનાવે, તો પુરવઠો તો બધા પાસે રહેવાનો જ છે, પણ સામે પક્ષે તમે કોઈ ફોન લેવાના નથી. એટલે પુરવઠાની છત છે ને માંગ કેવી થઈ ગઈ, ઘટી ગઈ. કિંમતો ઘટવાનું વલણ ધરાવે છે, માટે નફો ઘટે છે, અને નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારીમાં પણ ઘટાડો થાય છે. હવે તે વાત કીધી, હવે આવશે કે ભાઈ હવે આટલા બધા લોકો જે છે એ 18,000 રૂપિયામાં ફોન બનાવતા હતા. પેલા હું વિચારતો હતો કે ભાઈ મારો ફોન 25,000 માં જ વેચીશ, પણ પછી મને એવું લાગ્યું કે હવે ફોન 25,000 માં વેચાય એવું નથી, કરી નાખો ભાવ ઓછો. 18,000 નો ફોન છે, કાંઈ વાંધો નહીં, 18,500 માં વેચી દીધું, 500 રૂપિયાનો નફો થાય છે ને. એટલે જો કિંમતમાં શું થયો, ઘટાડો થઈ ગયો. ભાઈ બધું થઈને જ કરતો હોઉં, તું આ ખાલી અત્યારે હું ઉદાહરણ આપું છું તો સાંભળ કે ભાઈ બધું થઈને મને ફોન 18,000 માં પડતો હોય તો 18,500 માં વેચું. પેલા જે ફોન મારે 25,000 માં વેચવો તો એ 25,000 માં વેચી શકીશ નહીં. એટલે મારું છે ને આ બધા શું કરશે, 18,500 માં જ પોતાના ફોન વેચવા માંડશે. એટલે જો શું થયું, ધીરે ધીરે વસ્તુની કિંમત ઘટવા લાગી. એટલે પછી હું શું વિચારીશ કે ભાઈ એકવાર મારો સ્ટોક ખાલી થાય ને એટલે આ ધંધો મારે મૂકી દેવો છે કે ભાઈ હું તો અહીંયા એક ફોને 5,000-7,000 ની આવક કે નફાની ગણતરીએ બેઠો હતો, મને એક ફોને 500 રૂપિયા જ મળે, આવી માથાકૂટ મારે કઈ કરવાની થતી નથી. એટલે હું મારી કંપનીને મારી દઈશ તાળું. એટલે પાછું શું થઈ જશે તો કે ભાઈ મારી કંપની બંધ થઈ જશે, એટલે મૂડી રોકાણી ઘટી જશે અને રોજગારીમાં શું થશે, ઘટાડો થઈ જશે. મારે ત્યાં કામ કરતા હોય એને હું છૂટા કરી નાખીશ. તો મંદીને કારણે શું થાય તો કે ભાઈ રોજગારીમાં ઘટાડો જોવા મળશે. શું કામ તો કે ભાઈ મેં કંપની બંધ કરી દીધી એટલા માટે. અને અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ અટકી જાય છે. કે એકવાર જો મેં 25,000 વાળો ફોન 18,500 માં વેચવાનું શરૂ કરી દીધું, તમે લોકો હજી રાહ જોશો કે ભાઈ ઉભા રહ્યો, હજી આવો નવો ફોન આજ તે ક્વોલિટી વાળો 25,000 વાળો 18,500 માં મળે, થોડો સમય રહેવા દઈએ, 18,000 વાળો જયારે 17,000 માં થાય ત્યારે આપણે લઈશું. આપણે જો જયારે નવી વસ્તુ લેવી ત્યારે આપણે બિગ બિલિયન ડેઝ કે કોઈ તહેવાર આવવાની રાહ જોતા હોય. શું કામ તો કે આપણને ખબર છે કે ભાઈ તહેવારમાં ભાવ ઘટી જવાના જ. તો અહીંયા તો તમને ખબર છે કે ભાઈ અર્થતંત્રમાં મંદી છે, કંપની બંધ થવાના આરે છે, તો તમે હજી 18,000 માં ફોન લેવાનું વિચારશો નહીં. હજી તમે એવું વિચારશો કે ભાઈ હજી 16-17,000 થવા દો ત્યારે ફોન આપણે લઈશું. તો આવી અપેક્ષા વર્તમાન માંગ હાવ કેવી થઈ ગઈ, બંધ થઈ ગઈ. અને લોકોની ખરીદ શક્તિ હોવા છતાં લોકો શું કરશે તો કે ભાઈ વસ્તુ ખરીદશે નહીં. એના પરિણામે શું થશે તો કે માંગ થશે નહીં. ધીરે ધીરે અર્થતંત્રમાં મંદી આવી જશે. પૈસા હોવા છતાં લોકો જે છે એ વસ્તુ ખરીદતા નથી. ચાલો સુધારણાથી જે છે એ કાલે રાખીએ છીએ. એટલું જ છે, સુધારણા એક જ છે. તો બસ તો છેલ્લું જ છે, ચાલો ફટાફટ સમજાવી દઉં. સુધારણા એટલે શું તો કે ભાઈ મંદી પછીની પરિસ્થિતિ, કે હવે ભાઈ ફોનના બિઝનેસમાં જે છે નફો નથી એવું વિચારીને મેં મારી કંપની બંધ કરી દીધી. આ ભાઈને એમ થયું ભાઈ હવે આમાં કાંઈ ચાલશે નહીં એટલે એને બંધ કરી દીધી. આ બેનને એમ થયું ભાઈ કાંઈ ચાલશે નહીં એટલે બંધ કરી દીધી. પણ ઓલા બેને શરૂ રાખ્યું છે કે ભાઈ ભલે ખોટમાં તો ખોટમાં ધંધો આપણે ચલાવો છે. તો જો પેલા અમે જે 4 લોકો ફોન વેચતા હતા એમાંથી એમ 3 લોકો કંપની બંધ કરીને વે ગયા, તો ઓલે એકલાની જ કંપની શરૂ રહી. ગ્રાહક પાસે હવે કઈ ઓપ્શન રહ્યો નહીં. પેલા એની પાસે 4 જણાના ફોન ખરીદવાના ઓપ્શન હતા, પણ હવે તો એની પાસે એક જ ઓપ્શન રહ્યો, એક જ કંપની છે. એટલે ધીરે ધીરે એની ફોનની માંગમાં શું થશે તો કે ભાઈ એના ફોનની માંગમાં વધારો થઈ જશે. એટલે એ પેલા એમ કહેતી હતી કે 18,000 વાળો ફોન 17,000 માં વેચી દેવો. હવે એને લાલચ જાગશે કે ભાઈ હવે તો આપણી સિવાય કોઈ માર્કેટમાં વેચીએ કે એવું છે જ નહીં. તો હવે 17,000 વાળો ફોન જે આપણે વેચવાના હતા એ 17,000 ની બદલે હવે કરી નાખો 20,000. શું કામ તો કે ભાઈ ભાવમાં ફેરફાર થશે, પણ બીજી કંપનીઓ તો બધી કેવી થઈ ગઈ છે, બંધ થઈ ગઈ છે. ગ્રાહકને ફોન લેવો હોય છે તો એની પાસે એકની પાસે જ જઈશે. તો હવે એ ધીરે ધીરે પોતાની કિંમતો કેવી કરશે તો કે વધારશે. એટલે એની કિંમત વધારતો જઈને પાછું મને એમ થશે કે ભાઈ હું તો જૂનો જ ખેલાડી છું, મને જ ફોન બનાવતા આવે જ છે, હાલો પાછો હું ફોન શરૂ કરવા માંડું. એટલે એ બનાવશે હું બનાવીશ, એ બનાવશે હું બનાવીશ. મને જોઈને પાછું આ ભાઈને એમ થશે કે એ લોકો બનાવે, હાલો હું પાછો ફોનમાં જાઉં. મને જોઈને પાછા આ આવશે કે ભાઈ હાલો હું ફોન બનાવવા માંડું. એટલે ધીરે ધીરે બધા પાછા શું કરશે તો કે ભાઈ ફોનની ફેક્ટરી બનાવવા માટે મૂડીરોકાણ કરશે. પાછું નવું જે છે એ લોકો આવશે, નવી પાછી રોજગારી મળશે. પાછા અમે 4 ફોન બનાવતા થઈ ગયા. પાછું ધીરે ધીરે ઓટ આવશે. પાછા અમે 3 કંપની બંધ કરીને વયા જઈશું એટલે મંદી આવશે. એકલી એ રહેશે, પાછી પોતાની કિંમત વધારશે એટલે પાછી ધીરે ધીરે તેજી આવશે. તો જો આ ચક્ર આમ નામ ચાલ્યા રાખશે. તેજી મંદી ઓટ સુધારણા, તેજી મંદી ઓટ સુધારણા, આ પાછું ચક્ર ચાલ્યા રાખશે. આ હતું આપણું ચેપ્ટર નંબર 2. કાલથી આપણે જે છે આની પછીનું 3જું ચેપ્ટર કયું છે માંગ, એના વિશેની ચર્ચા કરશું. અને જો કોઈ પ્રશ્ન હોય
તો કાલ સુધીમાં તમે જે છે પૂછી શકો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.